હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। અમારા નવરા તમારું સ્વાગત છે। સવારે વાગીએ છે બહાર જય શ્રી રામ પહેલો જ ઊંઘ્યો છે એને ઉઠાડીએ મોડા ચા પી લઈએ તો પીવો હેડો ચા તો ઉઠી ગયો અને ચા પીએ બેઠો બ્રશ કરી ચલો જય શ્રી રામ સાફ કરીએ બધી કરું નાવા કરું આપા તો નહીં તો દીવાબત્તી કરી દીધી અને હવે હેડ્યા જમેડીમાં તો ગાઈસ 9:30 થઈ ગયા છું અને મેં તો કપડાં વાસણ કરી દીધું કચરો વાળું છું કચરો વાળતા તો રસોઈમાં આવી જઈશું અને પોતું કરી પછી નહીં લઉં વાગી ગયા હવા 10 અને મેં તો કચરા પોતું કરી દીધું મસ્ત સાફ ભાઈ હમણાં હાલ આવ્યા ભાઈ લઈને પંજો હશે મારા હવે નાવાનું બાકી છે તો હું નહીં લઉં હેડા તો ગાઈસ 11 વાગી જશો અને ક્રિસા આપવાનું તો ગાડી ભરવા જવાનું છે તે મને તો ભૂખ નહીં અને જાગો કે મારે નહીં ખાવું તો ક્રિસા આપવા એટલે રોટલી વઘારીને બનાવશું એમનો શાક રોટી બનાવો તો કદાચ મોડું થાય પછી રોટલી વઘારી દઉં એ મોહમ્મદથી સીધી હોવું એટલે હું રોટલી વઘારી દઉં લસણ ને હું તો ઓલી અને સમારી દીધું છે રોટલી બાંધી અને પછી રોટલી વઘારી દઉં 11 વાગી ગયા હવા 11 થઈ ગયા અને એ રોટલી વઘારી દીધી હિસાબ ખાવે એકલા ભાઈલું પંજો હશે એમનો તો ગાઈસ 3:30 થઈ જશું અને હું તો ચા બનાવીને ચા પી બેઠી છું એકલી ભાઈલું નહીં પપ્પા બે તો જ્યાં વાડે ભાઈલું વાડે એમ મૂકી અને બસ એને ગાડી ભરવા જ્યાં અને હું ચા પીવા બેઠી છું તો હેડા હું ચા પી લઉં ગાઈસ મેં તો કપડાંને એવું વાળી લીધું કચરોને એવું વાળી ઘરમાંથી ચાનો વાસણ પણ ઘસી દીધા છું અને ખીચડી મેકી હતી કચરો વાળતો હતો તો ખીચડી થઈ જઈશ ખીચડી થઈ જઈશ એકલી ગિલોળીનું શાક બનાવી હતું એ શાક ચડે છે અને લોટ બધી મેળી દીધો છે અને થોડી વાર પછી રોટલી કરું હજી તો શાક પાયા નહીં ભૈલું આવ્યો નહીં ના ભૈલું જોડે લઈ જતા અંકાથી ઓકા ફાર્મ પર અને એને ગાડી ભરવા જતા એટલે ગાડી ભરીને ડાયરેક્ટ ખાલી કરાવી ગયા હું તો ખાલી કરીને હવે આવતા જ હશે ભૈલુને જોડે લેતા આવશે તો પછી થોડી વાર પછી રોટલી બનાવી દઉં તો આવી જ્યાં ભૈલુને લેતા આવ્યા ભૈલુને આબુ નહીં નહોતું આબુ મતલબ અત્યારે આવતું જીત કરો તે રોવો હું નાટક કરો તને એવું હોય તો હું લેવા ઘેર આવ્યો કાઢી જાડો કિસ્સા હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાય તો હજી હું ખાવા કાઢી લાવું મેં તો ખાવા બેસી છીએ ભૈલું હું સાપા અહીંયા અહીં તે ગિલોળીને એકલું શાક બનાવી દઉં ખીચડી ચટણી અને રોટલી છાશ દૂધ તો હેડા અમે ખાઈ લઈએ અમે તો ખાવાનું ખાઈ લીધું મેં કરી કચરા પોતું હજુ 12 વાસણ કાઢ્યા છે ઘસવાના છે અને ખાટલા ગોદરા કરવું છે તો ભૈલું અને પપ્પા 2 જણા પંજવું છે પહેલાં હું ખાટલા લઈ આલું પછી જાગો ત્યાં ગોદરા પોતર તો થાય અને જાગો ગોદરા પોતરા ત્યાં હું વાસણ ઘસી દઉં હેડા હું વાસણ ઘસી તો ગાઈસ મેં તો બધું કામ પૂરું કરી દીધું અને ખાટલા પોતા જાગો ગોદરા પોતી દીધા હેડા બધા જય શ્રી રામ કહીએ હિસાબ જય શ્રી રામ પહેલો જય શ્રી રામ જય માતાજી તો ગાઈસ તમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો